મિત્રો, જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ ત્યારે ઘણા કલાકારો સામે આવતા હોય છે, પરંતુ મૌખિક કલાકારોને સૌથી કહી શકાય કે જે ફેમસ કલાકારો છે તેમાં મમતા સોનીનું નામ અવશ્ય સામે આવતું હોય છે. આજે આણંદના વઘાસી ગામ ખાતે સાતિર ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે, જ્યાં મમતા સોની આમાં એક વકીલનો કેરેક્ટર ભજવી રહ્યા છે અને તે કેરેક્ટર વિશેની વાત કરીશું. આપણી સાથે મમતા સોની જોડાયા છે, જે સૌથી પહેલાં અમારા ન્યૂઝ નેશન આણંદમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી, ઘણા બધા અનુભવ રહ્યા છે. આજે આણંદ ખાતે સાતિર ફિલ્મનું શૂટ કરી રહ્યા છો, શું કહેશો આ કેરેક્ટરને લઈને? હા જી, એકચ્યુઅલમાં અમે લોકો ઘણા બધા લોકેશન્સ પર, ગુજરાતના અલગ અલગ લોકેશન્સ પર શૂટ કરતા હોઈએ, શોઝ કરતા હોઈએ, બટ ખબર નહીં, આણંદ હું આવું છું તો મને ઘર જેવું જ લાગે છે. મને બહુ જ આનંદ થાય છે. એન્ડ હવે ફિલ્મ વિશેની વાત કરીએ તો આજે જ પહેલું દિવસ છે. આજે મુહૂર્ત થયું છે, સવારમાં જ જોગિંગ કરી છે મેં ગાર્ડનમાં, અને હવે મારું અહીંયા કેરેક્ટરનું જે આખું પિકઅપ છે અહીંયાથી આજથી શરૂ થશે, એટલે શૂટિંગ બી આજથી શરૂ થશે. એન્ડ આ ફિલ્મમાં વકીલનું રોલ ભજવી રહી છું, તો સરસ મજાનો એક્સપિરિયન્સ અત્યારે કરી રહી છું. એ જર્ની હવે મારી શરૂ થાય છે. ઘણી બધી ફિલ્મો કરી, સૌથી વધારે ફિલ્મને જે પડદા પર લોકોએ વધારે જોઈ હોય, તેનાથી આપને પણ વધારે પ્રચલિત મળી હોય, શું કહેશો? હા, ફ્રોમ ધ બિગનિંગ ગુજરાતની જનતાએ મને સ્વીકારી છે, પ્રેમ કરી છે, અને બધી જ મૂવીમાં ખૂબ જ એમને સપોર્ટ આપ્યું છે, અને બધી ફિલ્મો એમને પણ જોઈ છે. અને આજના જ્યારે એક ટીવીનું OTTનું ટ્રેન્ડ આવી ગયું છે, ત્યારે બી અમારી ફિલ્મો ટ્રેન્ડ કરતી હોય છે. સો મારી બધી જ ફિલ્મો મારી ફેવરેટ છે, જે મેં આજ સુધી હું જે કંઈ કામ કરું છું, બિકોઝ મને એવું લાગે છે કે પહેલાં તો નહોતી ખબર કે ભાઈ આ એક્ટિંગ પણ કોઈ પ્રોફેશન હોઈ શકે, બટ જ્યારથી હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી છું તો મને એવું લાગે છે કે ભગવાને મને એકદમ સારી અને સાચી જગ્યાએ મોકલ્યા છે. આ ઇન્ડસ્ટ્રીમાં મોકલીને એમને બહુ સારું કામ કર્યું છે, કારણ કે લોકોનું બી પ્રેમ મળે છે, અને મને બી આ કામ કરતા કરતા બહુ જ મને આ કામ સાથે પ્રેમ થઈ ગયું છે. જે રૂરલથી અર્બન સુધીની ફિલ્મોમાં પોતાની અદાકારીથી ફેમસ થયેલા અને એવા કલાકારો સાથે, અને જે ખાસ કરીને મમતા સોની સાથે જ્યારે આજે વાત કરી, આણંદ ખાતેના સાતિર ફિલ્મના શૂટિંગમાં આજે તે અહીંયા ઉપસ્થિત છે ને ફિલ્મ અહીંયા શૂટ થઈને પડદા પર આવશે, તેની દર્શકોને પણ ક્યાંક ને ક્યાંક એની મનોચાહના છે અને તે વેઇટ કરી રહ્યા છે. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે.